નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન કરીશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો આપણે પ્રશ્ન 1 તરફ આગળ વધીએ. સહી વિકલ્પ ચुनकर प्रश्न के उत्तर लिखिए. तो આપણે વિકલ્પ ऑप्शन पसंद करશું. रमेश को जलेबी पसंद है. रेखांकित शब्द का विरुद्धार्थी शब्द पहचानिए. तो એનો જવાબ આપશે અ ના પસંદ. આ પસંદ છે તેનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ ગોતવાનો હતો, જે આપણે ગોત્યો. બીજો વિકલ્પ છે વૃક્ષ શબ્દ કા સમાનાર્થી શબ્દ કौन सा है. એટલે વૃક્ષને બીજું શું કહેવાય, એનો સમાન અર્થ તો આવશે ડ તરુ. ચાલો ત્યાર ત્રીજા વિકલ્પ તરફ આગળ વધીએ. टोकरी में सब्जियां है. रेखांकित शब्द का सही वचन परिवर्तन कीजिए. सब्जियां આનું વચન પરિવર્તન આપણે કરવાનું છે. બહુવચન છે તો આપણે એક વચન ગોતીશું. તો એક વચન થઈ છે ડ સબ્જી. સબ્જી આનું થશે સબ્જી. હવે વિકલ્પ 4 તરફ. લિંગ પરિવર્તન की सही जोड़ पहचानिए. લિંગ બદલાવાની છે. ધોબી તો ધોબન, આ સાચું છે. શાત્ર તો શાત્રી, આ ખોટું છે. ગાય તો બેલ, આપણો જવાબ આવશે ક ગાય તો બેલ. હવે પ્રશ્ન 1ब. नीचे दिए गए परिच्छेद को पढ़कर प्रश्न के उत्तर लिखिए. તો એમાં આપણે નીચેના પ્રશ્ન જોતા જઈશું અને પછી જવાબ ઉપર ફકરામાંથી ગોતશું. तालाब में कौन रहते हैं. તો तालाब में ढेर सारे मेंढक रहते हैं. તમે જોઈ શકો છો ઉપર જવાબ આપ્યો છે ढेर सारे मेंढक रहते हैं. બીજો પ્રશ્ન, मेंढक को पकड़कर कौन खा जाता था. तो जवाब આવશે सांप रोज मेंढक को पकड़कर खा जाता था. ત્રીજો પ્રશ્ન છે मेंढक ने आपस में मिलकर क्या सोचा. તેમણે અંદરો અંદર શું વિચાર્યું. તો उन्होंने सोचा कि हम मिलकर सांप को पकड़ते हैं. मेंढक ने आपस में मिलकर एक उपाय सोचा. सांप को पकड़ने का उपाय सोचा. હવે આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે પરિચ્છેદ કા ઉચિત શીર્ષક लिखिए. તો આનું યોગ્ય શીર્ષક આપવાનું છે. તો જે થશે જેસી કરની વેસી ભરની, એટલે જેવું કરો તેવું પામો. ત્યારબાદ એ પ્રશ્ન 2અ. ચિત્ર આપણે જોતું જવાનું છે મિત્રો. આ જે ચિત્ર છે એ જોઈને એના ઉપરથી આપણે વાક્ય લખવાના છે. તો એમાં આપણે લખી શકીએ કે એક बालक खेल रहा है. બીજું આપણે લખાય કે એક ગુબ્બારે વાલા ગુબ્બારે बेच रहा है. एक बालक आइसक्रीम खरीद रहा है. આવા જુદા જુદા વાક્ય તમે બનાવી શકો. બચ્ચે ખેલ રહે હે. હવે આગળ પ્રશ્ન 2બ. કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. એમાં પહેલું છે આપણે પહેલી લીટી, सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना. આવું આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે 2ક તરફ આગળ વધીએ. नीचे दिए गए शब्द के समानार्थी शब्द देकर मूल शब्द का वाक्य में प्रयोग कीजिए. તો પહેલાં આપણે એનો સમાનાર્થી શબ્દ લખશું. સરતાજનો થશે સર્વશ્રેષ્ઠ. એનું આપણે વાક્ય બનાવીએ. કોહલી ક્રિકેટ કા સરતાજ હે. બીજું છે દોહપર. તો દોહપરનો સમાનાર્થી અર્થ થશે મધ્યાહન. મેં દોહપર કો સો જાતા હું. આના સિવાય પણ બીજા વાક્ય તમે બનાવી શકો. હવે પ્રશ્ન 3. निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. किन्हीं 4. फूल और मछली से हमें क्या सीख मिलती है. फूल से हमें नित हंसने की, मछली से स्वदेश के लिए तड़प कर मरना यह सीख मिलती है. हमें આપણે પ્રશ્ન નંબર 2. आप अब्दुल कादिर की जगह होते तो क्या करते. मैं हम भी उसकी जगह होते तो सच बोलते. જો આપણે પણ હોત તો સાચું બોલત. આવું તમારા ભણવામાં આવ્યું હોય છે. આગળનો પ્રશ્ન છે मोहल्ले में गंदगी क्यों फैली हुई थी. तो लोग कूड़ा कूड़ेदान में नहीं डालते थे. चौथो प्रश्न है हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए. तो गंदगी ना फैले इसलिए हमें अपना मोहल्ला साफ रखना चाहिए. पांचवो प्रश्न है दुमदुमा गांव के बच्चों ने पानी की कमी दूर करने के लिए क्या किया. तो कि एक तालाब बनाया,
एक बड़ा गड्ढा खोदा। आगळ આપણે વધીએ। प्रश्न આવશે 4। निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। तो આપણે કક્કાવારી ક્રમ પ્રમાણે અહીંયા લખશું। તો સૌથી પહેલા આવશે કઢાઈ, ક સૌથી પહેલા આવશે, ક પછી દ આવશે ધૂમધૂમા, ત્યારબાદ છેલ્લે આવશે બાદલ। આમાં શરબત પહેલા આવશે, પછી ષષ્ઠકોણ આવશે અને છેલ્લે આવશે सूरज। ब છે मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। नेक रास्ते पर चलना, तो एनो अर्थ थशे मित्रों सही रास्ते पर चलना। एनु वाक्य बनशे हमें सदैव नेक रास्ते पर चलना चाहिए। तो मित्रों जो तमे अमारी चैनल पर नवा होय तो अमारी चैनल ने सब्सक्राइब करी लीजो, जेथी करीने आगळना पेपर सोल्यूशन पण तमने मळता रहे। हवे क छे मातृभाषा में अनुवाद कीजिए। गिरनार पर्वत गुजरात राज्य के जूनागढ़ जिले में स्थित है। तो आनु गुजराती थशे गिरनार पर्वत गुजरात राज्य में आवेलो छे। बीजू वाक्य इस पर्वत में 5 ऊंचे शिखर है। तो आ पर्वत में 5 ऊंचा शिखर आवेला छे। गिरनार पर्वत गुजरात राज्य का सबसे ऊंचा पर्वत है। तो गिरनार पर्वत गुजरात राज्यनो सौथी ऊंचो पर्वत छे। गिरनार पर्वत में 9,999 सीढ़ियाँ है। तो गिरनार पर्वत ने 9,999 पगथिया छे। आवुं थशे। चालो आपणे आगळ वधीए। प्रश्न 5 अ एक वाक्य में जवाब तमारे लखवाना छे। तो पहलो प्रश्न भारत माता की शान कौन है? नन्हे बच्चे भारत माता की शान है। बीजो प्रश्न दूध और पानी से हमें क्या सीख मिलती है? मिलना और मिलाने की सीख मिलती है। हम कैसे आगे बढ़ सकते हैं? हम महान काम कर कर आगे बढ़ सकते हैं। आपको खाने में कौन सी मीठी चीज़ पसंद है? तो गुलाब जामुन, लड्डू, बर्फी। અહીં તમે તમને મન ભાવતી વાનગી પણ લખી શકો। प्रश्न 5 ब किसी एक विषय पर निबंध लिखिए। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને मनपसंद कोई पण एक विषय पर 10 થી 12 લાઈનમાં નિબંધ લખવાનો રહેશે। જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો।